હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ હોય છે, ત્યારે સ્વામિનારાયણ મંદિર હની રોડ સ્થિત ભવ્યતા અને દિવ્યતાસભર શાકોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલ રીંગણનું શાક, રોટલા, માખણ, ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે, જેમાં જુદા જુદા ઉત્સવ ઉજવાય છે। એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ છે। 202 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણનું શાક બનાવ્યું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે। ગુજરાત કે ભારતભરમાં જ નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું સોડમ પ્રસરેલી છે। ઘીમાં બનાવેલું રીંગણનું શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવનો મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની જાય છે। ત્યારે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી। પૂજનીય સંતોએ, સત્સંગી હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિર વડોદરા સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ સ્વામી બાપાને પધાર્યા, તેમજ યુવા ભક્તોએ કીર્તન સ્તવન કરી પ્રસન્નતા પ્રાપ્ત કરી। શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે આધ્યાત્મ મહિમા કર્યું, તેમજ શાકોત્સવના આનંદદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી। શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે 202 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી, એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, મણિનગરથી પધારેલા યોગ વલ્લભદાસજી સ્વામી, હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મા રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાપી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે। સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા।